જવો તમે છે ને ઘરે આવવાની ધમકી મારો માં હો. હા, તમને પૈસા દેવાની ક્યાં ના પાડું છું. જો મારી વાત સાંભળો, હું કાંક એડજસ્ટ કરું છું. અરે ઘરે નહીં આવતા કીધું ને તમને. તું ઘડીક સાનું મની રે ને. હા, ઘરે નહીં આવતા મૂકું છું. હવે બોલ હું છે? એક તો આ માથાકૂટ કરે છે ને તું યાર વાર. આ તે કઈ ખોટા નથી માથાકૂટ કરે છે તો આપણને પેલા ભાન પડવી જોઈએ. 17 વાર ટોક્યા હતા, સમજાવતા રહ્યા કે આ રહેવા દ્યો, બધું રહેવા દ્યો, પણ કોણ માને? કોણ માને એટલે હવે થાતા થઈ ગયું, શું કરવું હવે? થાતા થઈ ગયું એમ? શોખ હતા તમારા જુગાર રમવાના ને સટ્ટો રમવાના ને. આપણે વધારે જીત્યો હોત તો રાજી થઈ જાત ને, કે નહીં? જરાય નહીં. મેં તો પહેલેથી જ કીધું હતું કે સીધી રીતે જેટલા કમાતા હોય ને એટલા કમાઓ, આપણે આવું કંઈ કરવાની જરૂર નથી. તમારી સાથે લગ્ન કરી મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ. તે મારી જિંદગી ખરાબ કરી નાખી છે. જ્યારે લગ્ન નહોતા થયા તો એ તો એક જ ઉડીને તીડી પાકલ પાકલ આવતી, ત્યારે બહુ બાઈટ આવતી. હા, જોવા આવ્યા ને ત્યારે ખબર નહીં શું ભાળ્યું મેં કે મેં હા પાડી દીધી. સૌથી મોટામાં મોટી ભૂલ કરી નાખી મેં. હજી કહું છું સાનું મની રે નકર મારો હાથ ઉપડી જાય. હા છે ને ઉપાડતા, એક તો પોતે વાકમાં છો ને મારા પર હાથ ઉપાડવાની વાત કરો છો. મને ભગવાને 2 હાથ આપ્યા છે. 2 હાથ આપ્યા છે તે હે? શું કરે તું? અને મારી વાત સાંભળ, હવે કાંઈક રસ્તો કરવો પડશે. હવે કાંઈ રસ્તો થાય એમ નથી. જે પ્રમાણે માથે કર્યું છે ને એ પ્રમાણે રહેવા દ્યો. અને લેણિયા તો ઘરે આવે છે ને તે તો આવે જ તે. પૈસા દીધા જ તમને. તો મારી વાત સાંભળ, અત્યારે તું તાર પપ્પાને ફોન કર, આપણે થોડાક દિવસ એને ઘરે રહેવા વહી જવી. કોઈ જરૂર નથી. અરે હું જરૂર નથી. અહીંયા હેરાન થાવી છે ને, મારા પપ્પાને હેરાન નથી કરવાના. જો મારી વાત સાંભળ, લેણા વાળા જો અહીંયા આવશે ને તો પછી હા તો ભલે આવે, હે ઉપાડીને લઈ જશે તમને એટલું જ ને. તને તારી ઉપર હાથ ઉપાડશે. હા તો ચાલશે. એમાંય તો તમારી સાથે લગ્ન કરીને હું ક્યાં એમાંય સુખી જ છું, વધારે દુખી થઈશ. મારી વાત સાંભળ ને, અત્યારે હું દુખી છું, તારે દુખી રહેવાનું હોય. એના બદલે મારી દુશ્મન બનીને ઊભી છે એમ. સમજાવ્યા તો પહેલા અશોક, ત્યારે સમજી જવાની જરૂર હતી. તમને કેટલું કહ્યું હતું, મેં સમજાવ્યા હતા, પપ્પાએ સમજાવ્યા હતા. એકવાર અમારા બધાની વાત માની લીધી હોત તો. પણ મારે કોઈની વાત નથી માનવી એમ કહું છું. હા તો રહેવા દો. તો હું કઈ છે ને મારા પપ્પાને ફોન નથી કરવાની ને કહેવાની એ નથી. ફોન કરવો પડશે તારે. કરવો પડશે એટલે નહીં કરું. કર ફોન કર એમ કીધું ને તને. જબરદસ્તી કરશો ને તો નહીં કરું. જો દામિની, મારી વાત સાંભળ. વાત એમ છે ને કે મારી ભૂલ થઈ ગઈ, હાલ હું તારી માફી માંગુ. અને જો લેણાવાળા અહીં સુધી પૂગી જાય તો હાવ હેરાન થઈ જાવ એટલે કહું છું. 2-5 દિવસનું છે તમારું. આ 2-5 દિવસ સરખા ચાલશો, પછી 6ઠે દિવસે જે હતા ને એના એ. નહીં કરવું એવું. હું નથી ફોન કરવાનો. અને એમને ફોન કરવાથી શું થવાનું છે? એ કે થોડી પૈસા ભરી દેવાના છે. પૈસા નો ભરત કાંઈ નહીં, મારો જીવ તો બચાવી લે ને. હા, જો હું ત્યાં જાય ને તો હું મારી વાત સાંભળ, હું કામે ચડી જાય. અને વેલા જો અહીંયા આવશે ને તો પગ ભાંગી નાખશે. સેવા તારે જ કરવી પડશે. બસ કહેતી નહીં. બોલ હું કેવી રીતે માની લઉં કે તમે સાચું બોલો છો? તું કે ના આમ બસ. હા ઉપર મને જરાય વિશ્વાસ નથી. હવે તને મારી ઉપર નથી, હામ ઉપર ભરોસો નથી, તો એક હું ઓલાને કહું કે એક પગ ભાંગી નાખો, બરોબર? પછી તને વિશ્વાસ આવશે. હા, શું કહું છું તને, જરી સમજવાની કોશિશ કર. ઠીક છે, હું વાત કરી જોઈશ પપ્પાને. અને કેટલો સમય ત્યાં રોકાશું? જ્યાં સુધી આ બધું સરખું ન થઈ જાય ને ત્યાં સુધી. હું તમારે તો 3 વર્ષ સુધી સરખું નથી. 3 વર્ષ મારે રોકાવાનું. 3 વર્ષ થોડું કઈ રોકાવાનું હોય, થોડુંક ટાઈમ આપ આમ તો બધું સરખું કરી નાખે. છેલ્લી વાર છે અશોક, આ છેલ્લી વાર મદદ કરું છું. હવે પછી ક્યારે મદદ નહીં કરું. પછી ટાંટીઓ શું હાથ પગે તોડી નાખે ને તોય હું વચ્ચે નહીં પડું. કાંઈ વાંધો નહીં. હવે પણ હું જુગાર જ નહીં રમું તો પછી આવું થવાનું પ્રોબ્લેમ જ ક્યાં આવશે? હે, હું ફોન કરીને વાત કરી જોઈશ. પપ્પા માને તો ઠીક છે, ગેરંટી નથી લેતી. કારણ કે એમને પણ આ વખતે ગુસ્સો આવ્યો છે. તો આવ્યો છે એટલે એને વધારે કાંઈ ઓલી વાત નહીં કરતી. અને કદાચ વાત કરીને તો એમ કહેજે કે એ બિઝનેસ એક કરતા હતા ને એમાં ખોટ ગઈ છે ને. બધાને બધી ખબર છે, રહેવા દો ને. બિઝનેસ કરતા હોય તો ખબર ન હોય કે શું બિઝનેસ કરો છો એ. હું વાત કરી લઈશ. હું એમ કહું છું ભાવનું બંધ છે ને કે હું જોતો આવું. ઘરમાં મલકના કામ પડ્યા છે ને બસ. મીરાવા હું કરો છો? તો ફોન લઈને બેહવું જરૂરી છે? ફોન મૂકીને નીચે થવા તો રસોડામાં કામ પડ્યા છે ને.
હમણાં જ વાસણ કરી નાખીશ. માને કોઈ ધંધો નથી, નવરી છે તો હટ મેસેજ કર્યા કરે દીકરીને. મમ્મી આ શું બોલો છો તમે? એમને ચિંતા હોય મારા દીકરાના ગયા પછી થોડા ટેન્શનમાં રહી છે એટલે હાલચાલ પૂછવા માટે ફોન મેસેજ કરતા હોય છે. લાગતું નથી કે તારી માને કોઈ ફરક પડ્યો હોય. એટલે હું તો રાજી જ થયા હોય ને કે મારી દીકરી છૂટી ગઈ, અને તું કઈ ઓછી નથી, તું જ મારા દીકરાને ભરખી ગઈ છો ને? હે બસ કરો. જ્યારે હોય ત્યારે એકને એક વાત કરો છો. ભરખી ગઈ. અરે હું માણસ છું, મારાથી કંઈ ના થાય. નીતિ ગમે એવી હોય પણ છેલ્લે નિયતિ જ કામ આવે છે. ઈશ્વરે તમારા દીકરાના નસીબમાં જે લખ્યું હતું એ થઈ ગયું છે. હવે મહેરબાની મારો પીછો છોડો. આટલી બધી જવાન દેખાય છે એટલે જવાની ઉભરાતી હશે ને? બહાર જવાનો બહુ શોખ થાય છે? શું બોલો છો મમ્મી આ તમે? જરા બોલવાનું તો ભાન રાખો. ઘરની બહાર કોઈ દિવસ પગ નથી મૂકતી એટલે તમે મને આવું બોલો છો? તો પછી પહેરો ઓઢવામાં ધડો રાખો બધો. આવી રીતના વિધવા હોય ને ડ્રેસ ના પહેરવાના હોય. તમને પણ ખબર છે કે મને સાડી નથી ફાવતી. તમારા દીકરા હતા ત્યારે પણ હું ડ્રેસ જ પહેરતી હતી. તો હવે શું ફરક પડે છે? અને મમ્મી માણસના સ્વભાવથી ફરક પડે, કપડાથી નહીં. હા, મને ફરક પડે. દુનિયા મને કઈ જાય ને મને જરાય પસંદ નથી, બરાબર? એટલે શું છે? તો બધાને બધું કહેવાની જ છે. તો સાંભળવાની તેવડ રાખવાની, કારણ કે લોકો બધું કહેશે તો સંભળાશે. Oh, please. મારે તમારી સાથે કોઈ લપ નથી કરવું. લપ ન કરવી હોય ને તો ઘરના કામ ટાઈમે થઈ જવા જોઈએ. અને આવી રીતના છે ને મોબાઈલ લઈને નહીં બેસવાનું, અને માને કહી દેવાનું કે જ્યારે મને સમય મળશે ને તો હું ફોન કરી લે, બરાબર? હાલો કહી દઈશ મારા મમ્મીને કે ફોન મેસેજ ન કરે. તમારે જોઈએ તો મારો ફોન પણ લઈ, પણ મહેરબાની કરીને મેણા મારવાનું બંધ કરો. માણસ છું મમ્મી, મને પણ દુઃખ થાય છે, તકલીફ થાય છે. જ્યારે હોય ત્યારે તમે બસ આવું જ ભૂલ્યા કરો. ક્યારેક તો વિચાર કરો કે મારે પણ જરૂર છે માણસ પ્રેમની, હૂંફની. શું તમે મારી માં ન બની શકો? પ્રેમની નોફની જરૂર છે એટલે હું એ રીતના રહેવાનું. ઘરમાં છે ને ખૂણામાં પડ્યું રહેવાનું. હા, વિધવાને છે ને બહુ કાંઈ દેખાડા કરવાની જરૂર નથી. તું મારા દીકરાની વહુ અને વિધવા છો, બરાબર છે? ખબર છે મને, હું ભૂલું એમ જ ક્યાં છું, અને કદાચ હું ભૂલી જાઉં તો તમે ભૂલવા દ્યો એમ ક્યાં છું. જ્યારે હોય ત્યારે વિધવા બીજી વાત જ નથી. ખબર છે મમ્મી કે હું કેવી છું ને શું. મહેરબાની તમે મારી સાથે આવું ન કરો. તમારા સિવાય મારો આ દુનિયામાં હવે કોઈ નથી, અને તમે પણ આવું વર્તન કરશો ને તો મારી પાસે કોઈ જગ્યા નહીં બચે જવામાં. હારા છીએ અમે, અને હજી સારું વર્તન કરીશ ત્યાં સુધી સારું છે. પણ એ મીઠાશ તો નહીં જ આવે ને, કારણ કે જે કંઈ પણ થયું છે બધું તારા લીધે જ થયું છે. નકર મારા દીકરાને કોઈ દિવસ નખોમાંય રોગ નહોતો. અને આવો જવાન જોત દીકરો મારો વયો ગયો, પરખી ગઈ તું એને. એવું રાખો, કારણ કે બધું તમારું જ ગયું છે મમ્મી, મારું તો કંઈ ગયું જ નથી. મારો પતિ નથી ગયો, મારી દુનિયા નથી ઉજળી, મને કોઈ તકલીફ નથી પડી, હું તો ખુશ છું. શું બોલો છો એ ખબર છે તમને? મહેરબાની રાખો. જેટલું દુઃખ તમને થાય છે ને એટલું દુઃખ મને પણ થાય છે, પણ હું નથી કહી શકતી કોઈને. મારી પાસે કોઈ એવું વ્યક્તિ નથી કે જેની પાસે હું દિલ ખોલીને વાત કરી શકું. પોતાનું મન બહેલાવવા માટે ફોન જોઉં છું તો એ પણ તમને ગમતું નથી. લઈ લેજો મારો ફોન, મારે નથી જોઈતો. અને જે ચેક કરાવવું હોય ને એ કરાવી શકો. કાંઈ નહીં નીકળે મારા ફોન. ખબર છે મને. હેલો. હલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તું કેમ છે એમ કે ને? મારે તો જે હોય મારે તારી ચિંતા મને થતી હોય કે મારે દામિની કેમ હશે. સાચું કહું ને તો નથી બરાબર. નથી બરાબર એટલે કેમ? તબિયત બરાબર નથી? જો એવું હોય ને તો અંદર અહીંયા આરામ કરવા હોય આવજો. તબિયત તો બરાબર છે પણ ઘરના હાલાત બરાબર નથી. ઘરના હાલાત બરાબર નથી? અરે તમે બે જણા ખાલી રહ્યો છો ઘરમાં, એક અશોક કુમાર ને એક તું. હવે એમાં તું એમ કે ઘરના હાલત બરાબર નથી. હમણાં સાસુ હોય, નણંદ હોય, જેઠાણી હોય, સસરા હોય, બધા જો સાથે રહેતા હોય ને તો તું જેમ કે ને કે ઘરના હાલત બરાબર નથી તો જ સમજમાં આવે ને. પપ્પા, વાત જ એવી છે, તમારા જમાઈની વાત છે. જમાઈની વાત છે? કેમ? હું વાત શું છે એમ કે ને? પપ્પા તમને તો ખબર છે ને કે એમના કેવા લખણ છે, સાવ લખણ ખોટા છે. હા
ખબર છે પણ મારે કઈ સુધરી જાય પપ્પા એમાં એવું છે ને કે એમણે કોક પાસેથી પૈસા લીધા છે, હા માથે કર્યા છે બધા પૈસા. તમને તો ખબર જ છે કે જુગાર રમે છે, સટ્ટો રમે છે, આવી બધી ટેવો છે એમનામાં. આ પહેલા જ્યારે જોવા આવે ને ત્યારે આપણને ખબર નહોતી કે આવું બધું છે. અને ત્યારે તો છે ને મારે એના બાપાની ઇજ્જતથી મેં છે ને તારો હાથ એના હાથમાં આપ્યો છે. એના બાપા છે ને બહુ ઇજ્જતદાર માણસ હતા અને પાંચમાં પૂછાતા. પણ હવે કહેવાય ને કે દીવા પાછળ અંધારું હોય, એ જો આનું ના સમજ્યા. જેવો આપણો બાપો જેટલો સારો હતો ને એટલો જ આ નાની પર ખરાબ નીકળ્યો. સાચી વાત છે. આ મારા સસરા મર્યા ને પછીથી બધું વિખાઈ ગયું છે. પણ જો પપ્પા, મુદ્દાની વાત એ છે કે અશોકે બધા પાસેથી પૈસા લીધા છે ને એ લોકો બહુ ખતરનાક છે. ઘરે આવીને ઉઘરાણી કરવાની વાત કરે છે અને અશોકને તો મારવાની પણ વાત કરતા હતા. જો એક કામ કરીને એને જો મેં એને ઘણી વાર શિખામણ આપી પણ એને છે ને એના ખરાબ આદત છોડવી જ નથી. જુગાર એને છોડવો જ નથી. એટલે હવે હું થાકી ગયો છું ને હવે આજ તો તું હતો ને થાકી ગઈ એવું લાગે છે તારી વાત ઉપરથી. તું એક કામ કરીને તું છે ને આયા જ વે પિયરમાં વૈયા 15 દી મહિનો તારે જે રહેવું એ રે. તું એકલી રહી ને તું આયા એકલી વૈયાવીશ ને એ એકલા રહે ને તો જ એ સુધરશે, નકર એ સુધરવાનું નામ નહીં લે. પપ્પા કેવી વાત કરો છો? એવી રીતે કોઈ ન સુધરે. અને પતિ છે મારા, એમ કેમ મૂકીને આવી જાઓ? શું તમે પણ? અરે પણ પતિ સાથે પતિને એટલો પાંગરો નહીં હોય કે મારા ઘરમાં પત્ની બેઠી છે, મારું ભવિષ્ય છે. આ તો અત્યારે તમે 2 જણા છો, કાલે સંતાનો હતન થાય તો અહીં જુગારમાં એ હારી સ્કૂલમાં કે હારું એનું ભવિષ્ય બનાવી શકશે છોકરાઓનું. પપ્પા, મેં સલાહ શીખવવા માટે ફોન નથી કર્યો, તમારી મદદ લેવા માટે ફોન કર્યો છે. પણ હાલ અત્યારે મદદ કરી દો પણ હું ભરોસો છે કે અશોક કુમાર પાછો એના પૂરા જૂના ધંધા નહીં કરે. એ પાછો જુગાર રમવાનો છે. હું કંઈક મદદ કરી તો એને પૈસા જુગાર રમશે. એટલે એ ક્યાં સુધારવાનું નામ નહીં લે. પૈસા નથી જોતા. એકચ્યુઅલી આ લેણિયાતવાળા ઘરે આવે ને એટલે અમે વિચાર્યું છે કે થોડો સમય તમારી સાથે ત્યાં ઘરે રહીએ. એટલે એને તારે સાચવવો છે એમ ને? હજી આ આપણા ઘરે આ લાવો છે. પપ્પા, એમણે કહ્યું છે કે આ છેલ્લી વાર છે, હવે આવું નહીં કરે. તો માણસને એક મોકો આપવો પડે કે નહીં? અરે એક મોકો નહીં આવે તો એને 17 મોકા આપ્યા છે ને. હું તો શું કહું છું, હારું કામ તને એક આઈડિયા આપું. એના લેણિયાત આવે ને તો તારે છે ને બાવણું ખુલ્લું મૂકી દેવાનું અને એ અશોક કુમારને સોંપી દેવાના. એમ કે જો હવે તમારે જે કરવું એ કરો. એટલે એનું ઢીમ ઢાળી દે ને એટલે આપણો આને ભાન આવશે. આપણે જેટલા એને સાચવશું ને એટલો એ સુધરવાનું નથી, બગડી જાય. પપ્પા, ઘરમાં એક વિધવા છે એ ઓછું છે કે તમારે તમારી દીકરીને પણ વિધવા કરવી છે? ના ના, જો આ તો ખાલી હું વાત કરું છું, એવું તો ન કરાય. પણ કાંઈ વાંધો નહીં. તો એક કામ કર, તો તું તો વૈયા આવે, બીજું હું આયા સારું. લઈને વૈયા અને અહીંયા આવશે એટલે એ સુધરી જાય. મને એવું લાગે છે હું ક્યાંક થોડુંક શીખામણ આપી ને તો એને કંઈક જરીક તો હોય જ ને કે મારે હારાની ઘરે જમા છે ને હારાની ઘરે રહેવું પડે. એટલે જૂના કે એના હશે કુમારી જેવું તો સુધરી જાય. ઠીક છે, અમે આજકાલમાં આવી જઈશું. રાખો ફોન. હારું. હા હા ભાઈ બોલ. હમણાં નહીં અવાય. ના ના આવે. તમે લોકો જમી લેજો, અમે પછી આવશું નિરાતે. હા એ હા હારું હાલ. જય શ્રી કૃષ્ણ. કેટલા લાવ્યા? મારે તો હું જોવે એટલા તો હું લઈ લઉં મારા કબાટમાંથી. તમને થોડું પૂછવાનું હોય મારે. અને મૂકજો પાછા હાશવીન હો. એટલે તને આપ્યા છે. હું મૂકી દઉં. મૂકી દે. સારું. ને દામિનીનો ફોન આવ્યો તો. દામિનીનો? હું કહેતી હતી? એ આપણી ઘરે રહેવા આવે છે. દામિની રોકાવા આવવાની છે? સારું લ્યો. તે તો માર હથવારો. એક કાળ મુખીનું રોજ દી ઉગે ને મોઢું જોવું ને મને એવી દાસ ચડેસ ને. હવે જે થઈ ગઈ ઘટના થઈ ગઈ. હવે એમાં બિચારી એ મીરાનો શું વાક છે? તું એને કે કાળમુખી જ્યારે હોય ત્યારે એને તું મેણા ટોણા મારતી હો. હવે એ આપણા દીકરાની વહુ છે તો દીકરો ભગવાનને વાલો થઈ ગયો તો હવે આ કે મીરા વધી છે તો એ આપણી દીકરી સમાન છે. તો એને હું કેમ તું હારા વેણે બોલાય ને એમ? હારા વેણે ક્યાંથી બોલાવું? મારો દીકરો ખોવાણો એના લીધે જ ખોવાણો છે અને એના લીધે જ બધું થયું છે.
જો એના રીતે કાંઈ ન હોય, બધાને છે ને હોના કરમ નડતા હોય. આપણા કરમ એવા ખરાબ હશે એટલે આપણો જવાન દીકરો વયો ગયો, એને કંઈક એવા ખરાબ હોય તો એને પતિ વયો ગયો. એટલે આમાં બધા એના કરમ છે ને એકબીજાને જોડાયેલા જ હોય, એટલે એ આપણે છે ને ચેપ્ટર બંધ કરી દઈએ ત્યારે. ને આમ પણ આપણો દીકરો તો વયો ગયો, તોય આપણે વહુને હાંસવીએ છીએ. હાથે હાથવી છે, પણ એમાં તો હવે કે આપણે આપણી ફરજ પૂરી કરવી છે. અને સાંભળે, દામિની છે ને એકલી નથી આવતી હો, તો અશોક કુમાર એની હારે આવે છે. કરો કંકુના હા અને બળેતરા હારે હારે ઓરી છે. તમે છે ને આ બધી અમુક વસ્તુ છે ને મૂકી દેજો હો. એને જે જૂની આદત છે ને જુગાર રમવાની બંધ નથી કરતા, અને ઉપરથી પાછા લેણિયા તેની ઘરે આવે છે અને ધમકાવે છે, ધમકી મારે છે, મારવાની વાતો કરે છે. ને દામિની મને ફોનમાં કહેતી હતી, મને પપ્પા બહુ ચિંતા થાય છે, તો હું એને અશોક કુમાર બી વહી આવી. મેં તો શું કે એને કીધું, મેં તો તું એકલી વહી આવીને અને એને છે ને અશોક કુમારને લેણિયાતને સોંપી દે. હા ભલે ખબર પડે ધોઈ નાખે તો, બે ધોકા પડે ને તો સીધા થઈ જાય. એને અહીંયા નથી લાવવાની જરૂર, એને કે રહેવા દે ને, તું એકલી આવીને. કીધું એને કે ના ના પપ્પા કેવી વાત કરો છો, મેં એની હારે લગ્ન કર્યા છે. એને ભૂલ જ કરીશ. આપણે નાશ પાડી હતી ને કે રહેવા દે, આવા છોકરાએ લગ્ન ન કર, પણ નહીં, એકની બે ન થઈ. તો એ તો એનો અશોક કુમારના પાછા પપ્પા ઇજ્જતદાર હતા ને, એટલે થોડુંક મને એમ હતું કે ભલે ને લગ્ન કરે, આ છોકરો કંઈક હશે એનામાં કંઈક, પણ એ તો હાવ દીવા પાછળ અંધાર હતું. હવે જો એ આવે છે, અને આમે દામિનીને છે ને કઈ વિરોધ નથી, એ જુગાર રમે તોય તો આપણે મેન કીધું તું આયા આવીએ ને તોય નથી આવતી. લ્યો એ કે હું એકલી તો નહીં જ આવું, એટલે એની અશોક કુમાર પ્રત્યે પ્રેમ તો હશે જ ને. હું એવા પ્રેમને ધોઈ પીવાનો? આપણે કેટલું ધ્યાન રાખવું પડશે. આપણા ઘરે વિધવા વહુ છે, ખબર તમને? અને આ જમાઈ આપણા ઘરે રોકાવા આવે બહુ સારી વાત ન કહેવાય. આપણા ઘરની વાત બધી ખુલ્લી પડે, અને હવે આ અમુક દાગીના રૂપિયા બધું મારે હાંસવીને રાખવું પડશે. એટલે આ રૂપિયા મને તો ખબર જ, એટલે મેં રૂપિયા તને આપ્યા. બધું તું આ ખબર તો મૂકી દે, અને ચાવી છે ને કે રેડી મૂકતી નહીં. જરા કે આમ તેમ થાય ને તો તરત બધું સાફ થઈ જાય. આ અનુભવ છે આપણને. એ તો મને ખબર છે ભાઈ, આ જુગાર જ એક એવી વસ્તુ છે ને કે ભલભલાની છે ને દાનત ખોરવી નાખે, બગાડી નાખે દાનત આખી. એટલે ધ્યાન તો રાખવું જ જોઈએ. અને મારે છે ને એ અશોક કુમારને કહેવું જોઈએ, એવું લાગે ને તો મારા ધંધામાં વહી આવો ને. હા એને કજો ને સેટ થાય તો. હા. મહેનત કરે તો ને, મહેનત નથી કરવી. દીકરીનો પ્રશ્ન છે ને, આપણી દીકરી જો હચવાઈ જતી હોય ને, તો હું તો એમ કહું એને હું આપણા ધંધામાં લઈ લઉં અશોક કુમારને. હા તો એમ કરો, લઈ લ્યો. એટલે એ જો નવરા રહે તો જુગાર રમવા જાય ને. સાચી વાત છે, પણ એના લખણ નહીં જાય. તમે જોજો જેટલું કામ કરશે ને એટલું બધું જુગારમાં કાઢી નાખશે. હા મેં તો એ આવે તો છે. અરે દામિની બેન, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આવ્યા, ફોન વોન કાંઈ નહીં? લે બોલ. નહોતો કર્યો તે. કર્યો તો પપ્પાને, પણ મને નહોતી ખબર કે મારે મારા ઘરમાં આવવા માટે પૂછવું પડશે કે ફોન કરવો પડશે. એમ નહીં બેન, બાપ અગાઉ કીધું હોત તો નાસ્તા પાણીની કંઈ તૈયારી કરી રાખત ને. કોઈ જરૂર નથી. મમ્મી પપ્પા ક્યાં છે? એ લોકો તો બહાર ગયા છે, કલાક જેવું થશે આવતા. એટલે જ તમને કહ્યું હતું કે આપણે થોડી વાર રહીને જઈએ. એમાં આવું થઈ ગયું, આ ક્યાં ઓલું છે, તારું તો ઘર છે બરોબર. આ ઘર તો મારું જ છે, ક્યાં ના પાડું છું. સામાન બધું બરાબર લીધું છે ને? રોકાવાના છો? બરોબર છે. કેમ ન રોકાઈ શકું? આ પંચાયત તમારે નથી કરવાની કે હું રોકાવાની છું કે નથી રોકાવાની? દામિની બેન, હું ખાલી પૂછું છું. અને તમે જે આ બોલો છો ને કે તમારું ઘર, આ મારું પણ ઘર છે, અને મેં તમને કાંઈ બીજો સવાલ પણ નથી કર્યો. જસ્ટ એટલું પૂછ્યું કે રોકાવાના છો? હા રોકાવાના છીએ, અહીંયા જ રહેવાના છીએ. વાંધો છે તમને? મને કોઈ વાંધો નથી. તમારા બાપનું ઘર છે, મજા આવે એમ કરી શકું, પણ બધા આવું તોછડું વર્તન શું કામ કરો છો મારી સાથે? તો કેવું વર્તન કરીએ? એમ પણ ભાઈને ગયા પછી છે ને આ બધા હક બધું ભૂલી જવાનું હોય. આ તમારું ઘર હતું, હવે છે નહીં. એ તમે માનો છો, પણ મારી પાસે આના સિવાય બીજો કોઈ આશરો નથી. અને તમારા ભાઈ ગયા છે, હું હજી જીવું છું. એ જ તો વાંધો છે ને, કે તમે જતા રહ્યો તો સારું હોત. આ તો અમારો આધાર છીનવાઈ ગયો ને. શું બોલો છો તમે? જો મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારે મને નહીં બતાવવાની. આ મારા ભાઈના ગયા પછી મને તમારું મોઢું જોવું એ નથી ગમતું. તો ઘરે આવ્યા છો એટલે આવકારો આપવો પડે ને. કોઈનું અપમાન એવી રીતે ન કરાય દામિની. એક તો એ દુખી છે ને વધારે તું દુખી. તમને બહુ ખબર પડે નહીં? આ મારું દુઃખ કેમ નથી દેખાતું તમને?
તને ક્યાં કઈ દુઃખ છે? ચા બનાવીને લઈ આવું. હું બનાવી આવીશ. કોણ છે? મમ્મી. હા, ક્યાં છો તમે? હું એ ઘરે આવી ગઈ છું. કુમાર, તમારા માટે ચા બનાવું? ના ના, પણ હું શું કહું, તમારે છે ને કઈ ટેન્શન લેવાની જરૂર નથી. સમજ્યા? મને ખબર છે કે આ તમારા પતિ વિયે ગયા, પણ હજી તમને ઘણો શોખ છે એટલે તો તમે આ ડ્રેસ પહેરો છો આવા કલરનો. પણ શોખ છે એટલે? હા, હું એમ કહું છું કે આ શું કરો છો તમે? કાંઈ ચિંતા નથી કરવાની, હું હમણાં અહીંયા જ રોકાવાનો છું. બરોબર? આ બધાય ગમે એમ બોલે છે ને એ મારથી સહન નહીં થાય. જો તમારી વાતો તમે મને કેટલા ધોળા ધોળા છો અને ઈ તમને ડાઘ લગાડવા આવે એ વાત તો ખોટી કહેવાય ને. તમારા હાથ દેખાડો તો તમારે સમય આ શું કરો છો તમે? જોવું સામ હવે લગ્ન યોગ છે કે નહીં? કોઈ જરૂર નથી. કેમ? મારે બીજા લગ્ન નથી કરવા એટલે. અને જો તમે આવું કરીને મને અનકમ્ફર્ટેબલ કરી રહ્યા છો. ઈ અનખેપેડ ને ઈ બધું તમારે પાસે રાખો. જમણો હાથ લાવો. મેં ના પાડીને તમને. આ હું આગળથી જોઈ લઉં. જો હું દામિની બેનને બોલાવીશ ને તો વધારે વાત સાંભળો ને આમાં દેખાડો. સમય મારો હાથ. વાંધો સમજો હું કહું, ઘરમાં છે ને કામનું ધ્યાન રખાય. સમજ્યા? એટલે હા. શું વાતો થતી હતી? અરે જો મેં કીધું મને ઓલો ગર્લિક બ્રેડ બનાવતા આવડતું હોય એને તો બનાવી દે એમ. ઈ મને બહુ ભાવે એમ. હા, એ જ વાત થતી હતી, બીજું કઈ નહીં. સમજ્યા? તો જાઓ, હવે બેઠા છો શું? ચા બનાવું, બીજું કઈ લઈ આવું? બીજું તો હું તમને કે હાલો ને. સમજ્યા તમે? ઈ ચિંતા નહીં કરતા. અત્યારે કીધું ને એટલું કરો. બિચારા કેટલા દુઃખી છે. હે? આના ચહેરા ઉપર હસી ક્યારે આવશે? હું એમ વિચારું છું. ગામનું વિચારવાની જરૂર નથી. આપણે આપણું વિચારો તોય બહુ છે. બીજાને દાંત કાઢો તો કાઢે, ન કાઢે તો કઈ વાંધો નહીં. અને હવે અહીંયા આવ્યા છીએ ને હા. તો પ્લીઝ મહેરબાની કરીને નોકરીને ધંધો ગોતી લેજો. હા ભાઈ ગોતી લે. તું તો પણ બહુ વાહે પડી ગઈ. ક્યારે ગોતી લેશો? ગોતી લઈશ ના હોય. હમણાં હું બહાર જ નહીં નીકળું ઘરની. જો મારી વાત સાંભળી, ક્યાં આટા મારતા હોય કોને ખબર ને. એની આખી ગેંગ છે જેની પાસે મેં પૈસા લીધા છે ને એના માણસો બધે એમ તો વોટ્સઅપમાં એ ગ્રુપ જ રાખે. સમજી? એટલે કહું છું કે હમણાં બહાર નહીં નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને તમને? હા, મને તો સારું છે, પણ જમાઈ તમને કેમ છે? આજે પણ તમે ધંધા જેવા કર્યા તો ટેન્શન જ રહી ને. તમે જો કાંઈક ધંધો કરો, ભલે ધંધામાં ખોટ જાય કે નફો જાય એ તો અલગ વાત છે. બાકી ધંધો કરે ને એ વ્યક્તિને કોઈ ટેન્શન ન હોય. ખોટ જાય ને તો એને એમ થાય કે મારા નસીબમાં નહીં હોય. પણ તમે જે ધંધા કરતા હતા ને, જે જુગાર રમવાના, એમાં તો 100% ખોટ જ જાય. સમજ પડે છે ને મારી વાત? હા, પણ પપ્પા એક વાત કહું, મારા મગજમાં છે ને લાલચ કરી દીધી. અને મને એમ હતું કે હું છે ને પૈસા જીતું ને તો પછી કામ કરવું નહીં. તમને પૈસા આપવાનો હતો. સમજ્યા? મેં તો કોઈ છે નહીં પાછું ઘરમાં આમ તો. તમે છે ને મને બધી વાત કરી દામિની કે ઓલા લેણિયા તમને ધમકી મારતા હતા, તો હવે મને જે હોય સાચું જો કેટલું લેણું કેટલું છે હવે તમારી પાસે? આ મકાન એને આપી દીધું ને પછી હવે વધારે નથી. સમજ્યા? આખું મકાન તમારા બાપ દાદાનું હતું, તમે એને આપી દીધું. જો શું કરવું હવે, ભાગમાં નહીં હોય. અત્યારે તો હું એમ ભાગમાં વિચારું. છે જ, તમારા ભાગમાં તો એ મકાન હતું જ, પણ તમે એને ધક્કો માર્યો છે મકાનને. તમે કઈ થોડા કઈ ધંધામાં હારી ગયા છો, મકાન જુગારમાં મકાન હારી ગયા છો. પણ હવે હું જુગાર નહીં રમું, કારણ કે મને સમજાણું છે કે જુગારમાં છે ને પોતાની જાતને હોતી આપણે હારી જાવી. પોતાની જાતને પોતે હારી જાય એનો તો વાંધો નહીં, પણ એના ઘરના સભ્યોને હોતે હારી જાય છે. એના સભ્યો એ પોતે ઘરધણી જુગાર રમતો હોય તો એની પાછળ એના સભ્યો કેટલા હેરાન થતા હોય. ક્યારેય નથી વિચારતો જુગારીઓ. આ તો હું બચી ગયો પપ્પા, હાચી વાત કરું ને તો આ તમારી દીકરીના સંસ્કાર છે ને તમે બહુ સારા આપ્યા છે એટલે બચી ગયો, નકર હું જીવતો ન હોત. જો એમ તો અમે છીએ તમ તારે, ચિંતા કરવાની જરૂર નથી એટલી બધી. અમે છીએ ને તમ તારે. હા, અને તમારા આ શબ્દો સાંભળીને મને એમ થયું કે નહીં, કાંઈ વાંધો નહીં. તમને ખરેખર પસ્તાવો તો છે જ. તમે જે જુગાર રમો છો ને એનો પસ્તાવો તમને છે. એટલે હવે મને એમ લાગે છે કે હવે તમે
એવા એકેય ધંધા નહીં કરો. નહીં નહીં, હવે હું એવું વિચારું નહીં, સમજ્યા તમે? અને હું તમને એમ કહું છું કે થોડા ઘણા રૂપિયા હોય તો આપો ને. હા, તમારી પાસે હમણાં હશે નહીં, કેમ? કારણ કે તમે 30 રૂપિયા પડ્યા છે. જુગારમાં ધારી જાવ છો બધું એટલે. હા, આ લ્યો, 5000 રૂપિયા રાખો. હાસીન, તમે મને અહીંયા આશરો આપ્યો ને પૈસા એ ક્યાં વાત આપ્યા. કરો હવે? તમે તમારા જમાઈ છો તમે, અને મારી દીકરી છે તમારી ઘરે, તો અમે તો દીકરીને જમાઈને આશરો આપ્યો, એમાં કઈ મોટી વાત નથી કરી. પણ દુઃખ અમને એ વાતનું છે કે તમે એમનો જો ખુશીથી આ તમે આટો મારવા આવો ને એનો વાંધો નહીં, પણ તમે જુગાર રમો એની માટે બધો ધમકી આપે, અને એ લેણિયતની બી કે મારો જમાઈ મારા ઘરમાં રહે ને, એ મને ન ગમે. ના ના, જવો તમ તાર. હવે હું કોઈ દી છે ને જુગાર નામનો શબ્દ મારા મોઢામાંથી નીકળશે નહીં કે હું રમવાય નહીં જાઉં. મારા ઉપર છે ને તમે ભરોસો રાખજો. અને હવે હું છે ને કાંઈક સારો ધંધો મળે ને તો હું એ ધંધો કરી, ભલે નાઇટમાં જવું પડે, હું ઘરે આવે જ નહીં, ખાલી ટિફિન તમે મોકલી દેજો, હું એવો ધંધો કરી. બધું આપણને સમજ્યા? તમે તારે ટિફિન બધી વ્યવસ્થા થઈ જાય, તમે ધંધો થાય તો ધંધો કરો, નોકરી થાય તો નોકરી કરો, હા, પણ ઓલું નહીં કરતા. પૈસા તમે તારે જોવે ને તો તમે તારે હું આપી વાપરો. કાંઈ વાંધો નહીં. વાહ, વાહ. ભલા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? હા બાર કોણ છે ભાઈ તું? અશોકને બોલાવો. ઓ ભાઈ કોણ છે તું? આમ ઘરની બહાર નીકળ હાલ. કીધું ને મેં અશોકને બોલાવો. હા તો જો કોણ છો તમે અને મારા ઘરમાં ઘૂસવાની હિંમત કેમ થઈ તમારી? મારે એની પાસે જ પૈસા લેવાના છે. બોલાવ તું અશોકને. અશોક મારે જમાઈ પાસેથી તો ઉઘરાણે હું લેવા કરવા આવ્યા એના ઘરે જાવ ને. ફોન કર્યા, મેસેજ કર્યા, કાંઈ જવાબ નહીં. મને ખ્યાલ આવ્યો એ ક્યાંય નહીં ગયો હોય, કારણ કે એનું એક જ ઠેકાણું છે. ત્યાં હું છે અહીંયા નથી, એના ઘરે છે જાવ ન્યા. અહીંયા નથી એનો મતલબ? તમે સૌ કોણ આકડે નાખી બે ઊંધાથી નીકળો અહીંથી બહાર હાલો. મને તું ઓળખતી નથી. ઉપર પહોંચાડી દે. બહુ અવાજ નહીં કરવો મારી હારે. તું કારા કોને કરો? મીરાવો ભાઈને તું ઓળખતી નથી. ભાઈ ગયો તેલ પીવા. કોનો ભાઈ? કાદવમાં કમાલ કમાલ છે યાર. કોણ છે આ? બસ નજર ખરાબ કરતા પહેલા હોવર વિચારજે. ઈ મારા દીકરાની વહુ છે. તમે આ કોણ છે? તારા જમાઈને કેજે ભાઈના પૈસા લીધા ત્યારે ક્યાં ગયો તો? પણ તમે આવી રીતે કેમ વાત કરો છો? દારૂ પીને આવ્યા છો અમારા ઘરે, પૈસા માંગવા આવ્યા હો તેની કંઈક રીત હોય બોલવાની. પૈસા કેટલા છે તને ખબર છે? ગમે એટલા હોય, અમે નથી લીધા ને તો અમારી સાથે શાંતિથી વાત કરવાની. અને અમે તો પૈસા ગમે રીતે ઉઘરાણી કરે. અમારે તો અમારા પૈસા રે મતલબ. તમે ઓહ. કોણ એને કોઈ મતલબ નથી રાખતા. અમે કોઈ આરે મતલબ નથી ને તો આ અમારું ઘર છે, સમજો? હમણાં પોલીસમાં એક ફોન કરીશ ને તો જઈશ અહીંયાથી. તો પોલીસ? ઉંમરનો લિહાઝ કરવા જેવો માણસ પણ નથી. પોલીસ વાળા તમારા ખીચામાં રાખું છું. એમ? તને ખબર છે? બતાવો તો. તું મારી હારે વધારે લવારી નહીં કર, નહીં તો તને જોઈ લઈશ. યાદ રાખજે તું. બસ. આ દોશીને તો બરાબર તો બસ શીખવાડવાનો જ છું. તારો વારો લઈ લઈશ. એટલો હરામી માણસ છે આ ઉઘરાણી કરવા આપણા ઘરે એને આવ્યો. ગાંડા કહેવાય. જેનું અક્કલ કામ ન કરતી હોય ને કોઈના ઘરે જઈને બોલે ને એને ગાંડા કહેવાય. ઉંમર તો જો તારી, શરમ આવી જોઈએ. પૈસા માંગે છે માની લીધું, તો માણસ એક વખત આવીને પ્રેમથી માંગે, પ્રેમથી વાત કરે. આ શું એટીટ્યુડ બતાવે છે? તો આપી દે ને. એટલું બધું તને થતું હોય તો કે અમારો પ્રેમથી જ વાત કરવી. મારે તારી સાથે પ્રેમથી જ વાત કરવી છે. બસ એ બહુ થઈ ગયું હો પ્રેમ વાળો. અને હું આપી દે એટલે ઉઘરાણી ના કરવા જા. હોવર કીધું સમજાતું નથી, સંભળાતું નથી. નીકળ બહાર હાલ. હું શું કરી શકું તને ખબર છે? તો જો આ કરી શકું હું, બરાબર? મારા ઘરમાં આવીને મને ધમકાવે છે? બહાર નીકળ ન કરશે ને ઈ હાલ કરીશ કે હાલવાને લાયક નહીં રહે. નીકળ હાલ. આજ જાઉં છું પણ જોઈ લઈશ તને હું. નીકળ. અહીંયા ઉઘરાણી કરવા આવે છે. અશોક કુમારે પૈસા લીધા એટલે કંઈક વાત તો હશે ને? અશોક કુમારે તમને કઈ વાત કરી છે કે એમણે પૈસા લીધા હતા? અરે દારૂના જુગારના રવાડે ચડી ગયા છે. આવી રીતના બધા પાસેથી રૂપિયા લઈ લઈને માથે લેણું કરે છે. ખબર પડી છે કાંઈ હશે એટલા માટે અહીં આવી ગયા ઉઘરાણી કરવા. હા પણ તો એમ તમે એમને સમજાવો કે આ એમનું ઘર નથી, અહીંયા લોકો આવે સારું ન લાગે મને. હા હું કહી દે. જમાઈ મારો છે ને તો આ બધો વહીવટ હું કરી લઈ. મમ્મી તમે
સમજતા નથી. આ વાતો તો આપણા ઘરની જ થાય ને. જમાઈ તમારો છે મને ખબર છે, પણ અશોક કુમાર જો આવું કંઈ કરતા હોય તો ખોટું કહેવાય. આટલી મોટી ઉંમરવાળા વ્યક્તિ આટલું બધી તોછડાઈથી વાત કરતા હોય તો અશોક કુમારનો કંઈક તો વાંક હશે ને. હા, જે હોય ને હું ફોડી લે. જાઓ, પંચાયત નથી કરવી ને તમારે છે ને એ બાબતમાં પડવાની જરૂર નથી. કેટલી ખરાબ નજર હતી એ માણસની મારી ઉપર તો ઠીક, પણ તને હું કેવું મારે હું શું કરું? તમે જ તો મને બોલાવી. મન નહોતી ખબર આવી. दिल दिया है जान भी देंगे એક કામ હતું. है मीरा तेरे लिए જમાઈ કંઈ કામ હતું મેં એમ પૂછ્યું. हम्म શું? કામ ને કામ તો આખી જિંદગી છે અને હવે આમાંય તે અમારે અહીંયા જ રહેવાનું છે તો એટલે હું તમને એક ઓફર કરું છું બરોબર કે તમે મારે યાર દોસ્તી કરી લો. શું? દોસ્તી. તમે શું બોલો છો? જો મને તમારી વાતો પલ્લે નથી પડતી. જ્યારે હોય ત્યારે તમે એવી જ કંઈક વાતો કરતા હો છો જે મગજમાં ના આવે. અને પ્લીઝ, તમને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે તમારા કારણે હું અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું, જે મને નથી ગમતું. ઈ કમ્ફર્ટેબલ તમારી માં રાખો ઓલી કરે મેં કીધું. હું એમ કહું છું સમજો તમે હજી મતલબ તમે હજી શું કહેવાય કોરી સોપડી છો હે? એટલે કે તમારી જિંદગી આવ કેવી થઈ ગઈ છે આ તમારા પતિ ગયા પછી. તો હું એમ કહું છું કે હા આવી જિંદગી થોડી જીવાય. હજી તો તમારે ઘણી મંજિલ કાપવાની બાકી છે. જો તમે જ્યાં બકવાસ કરો છો ને એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને તમે એવું પણ ના સમજતા કે મને બોલતા નથી. આ તો હું કોઈ સાથે બોલીને લપ કરવા નથી માંગતી એટલા માટે. બાકી જો તમે તમારી લિમિટ્સ ક્રોસ કરશો ને તો મજા નહીં આવે. તો આ મારા દિલના શબ્દો છે કે તમે બહુ સારા છો હે અને હું તમારા વખાણ કરું છું તો હું કામ વખાણ કરું છું એ તમારે સમજવું જોઈએ ને. હું એમ કહું છું જેમ કે કોઈ અત્યારે તમને પ્રેમ કરવા વાળું તો છે નહીં, તો તમને એક આમ ઘણા અરમાન હશે કે મને કોઈક પ્રેમ કરે. જુઓ તમારે ટેન્શન જરી કંઈ નથી લેવાનું બરોબર. તમે ખાલી આ પાડો કે દોસ્તી કરી લો. શરમ આવે છે બોલતા? ક્યારની સમજાવું છું તો ભાન નથી પડતું? જો તમારી લિમિટ્સની બહાર નહીં જતા, સમજ્યા તમે? તમારો હાથ. હા ના ના એવું ન હોય. નાટકમાં છે ને મારી વાત સાંભળો. આમ જો મતલબમાં મારે ને તો રડવું પણ આવી જાય. હું ભણતો ને ત્યારે બહુ નાટક કરતો. શું વાત કરો છો તમે? અશોક કુમાર કહેતા હતા કે એમને એક્ટિંગ ફાવે છે, તો હું અમને થપ્પડ મારીશ ને તો એ મને એક્ટિંગ કરીને બતાવશે. કેમ આખા ઘરમાં બીજું કોઈ નહોતું દેખાણું? લે, કે તમારે તમારી બધી કળા અહીંયા જ દેખાડવી હતી? હસી એના ચહેરા ઉપર થોડીક હસી તો આવે. ના પાડી હતી ને કે આપણે કોઈને હસાવવાની જરૂર નથી. ઠેકો લઈ રાખ્યો છે આપણે. દામિની એવું ન હોય. પણ હું એમ કહું છું કે જો આ વ્યક્તિનું આપણે સારું કરશું તો ભગવાન આમું જોઈએ. કીધું ને એકવાર કે કાંઈ કરવાની જરૂર નથી. આ તો સારું થયું કોઈ આવે ને તો ખબર પડી કઈ આવું બધું ચાલે છે. શું બોલો છો? બધું યાદ. હું રસોઈ જ કરતી હતી. એ આવ્યા ને વાતો એ હું લેવા આવી હતી એ ભૂલી ગઈ. તું તારું કામ કર જા. હું કહું તમને તું મને થોડું કામ મળી મારું કામ જ કરું છું. બાજુવાળા આંટીને આ જોઈએ છે પેકેટ લેવા આવીશું. જો મારી વાત આમ જો મારી વાત સાંભળો. અત્યારે દામિની બેનની સામે કઈ નથી બોલી, પણ બીજી વાર આવી કોઈ હરકત કરી છે ને તો હું એમને કહી દઈશ. સમજાયું? તે મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને તારું જો હવે હું થાય. ખાલી જોતી જા. સમજો આખી દુનિયા સંતૃપ્તિ જાય. તું યાદ રાખ કારણ કે તે મારી ઉપર હાથ ઉપાડ્યો છે. તું ખાલી જો કે હવે હું થાય છે. હા અને બીજી વાત ઈ કે તારે હાથ ઉપાડવું જ પડશે. બીજી થપ્પડ ખાવી છે? કાંઈ વાંધો નીકળ અહીંયાથી. નીકળી જા. નીકળ અહીંયાથી, નહીંતર દામિની બેનને બોલાવું છું. હું નીકળો તને જોયા જ કરું એવું.
જોયા છે. શરમ આવી જોઈએ. આટલું સાંભળ્યા પછી, માર ખાધા પછી પણ જો માણસને આવી નીતિ હોય ને તો ખરેખર એને શરમ આવી જોઈએ. દામિની બેન અવાજ કરવો એ પહેલા નીકળ. એક. પ્રેમમાં શરમ ન હોય. હવે અશોક કુમારનું શું કરવું કાંઈ ખબર નથી પડતી. કાંઈ ન કરે ને ઘર ભેગા કરી દેવાય, એને રાખવાની જરૂર જ નહોતી. નાત પાડી હતી મેં તમને. અરે શરૂઆતમાં આવ્યા ને ત્યારે થોડા દિવસ તો મને એમ છું કે આને પસ્તાવો થયો છે અને હવે સુધરી જાય ને ત્યારેથી એમ કહેતા હતા કે હું ગમે ત્યાં નોકરી કરી આટે રાજપળી ભરવી છે ને તો રાજપળી હોતે હું કરીશ, બાકી હવે હું જુગાર રમવાના ધંધા નહીં કરું અને હું શાંતિથી રહી એમ. અને હજી પૈસા તો હજી મારી પાસે જ માગે છે. તો તમને વિશ્વાસ આવી ગયો અને તમે રૂપિયા આપ્યા છે. એ હજી હમણાં પાછા રૂપિયા મજા, આગળ મેં કેટલી વાર એને રૂપિયા આપ્યા ને પાછા એને મજા. તો તમારે આપવાની શું જરૂર છે? ના પાડી દેવાય ને શોખીન શર્ટ કામ કરો ને, જે કમાવ ને એમાંથી વાપર્યા કરશો. હવે આપણને એમ છે હવે આપણો જમાય છે ને એને ક્યાં ના પાડવી. હદ થઈ ગઈ છે. લેણિયા તો આપણા ઘેરે આવે છે, કંઈક તો શરમ આવી જોઈએ કે નહીં? કેવા લુખાઓ આવે છે. મેળીએ થોડું બિડાવાય. તો એ હું કોક આવ્યો તો ઉંમર વાળો, 50 વર્ષની ઉંમર હશે તમારા જેટલી, અને આવીને તુકારા કરીને સેમ ફામે બોલવા માંડ્યો, ઘરમાં ગળી ગયો. લેણિયાત તો ધણી લાડક્યો, એ તો બોલે જ છે રૂપિયા એ માગે છે આપણી પાસે, એટલે બોલે તો ખરો જ છે, પણ આપણે સમજવું જોઈએ. એને ખબર પડી ગઈ કે અહીંયા રહેશે એટલે અહીંયા આવ્યો સીધો. એ તો ગમે નથી, પૈસા લીધા હોય તો પાતાળમાંથી હોતે ને ગૂંથી લે, સમજ્યા? કારણ કે એને જેમ દેવાની તેવડ હોય ને એમ કઢાવવાની તેવડ હોય. તો હું એને અહીંયા રાખવાનો ભેગો ઘર જમાય માન જ જોતો, બરાબર? દામિનીને મેં પહેલા જ કીધું, તું હજી કહું છું છૂટું કર નાખ. આવાને રહેવું ને એની કરતા તો એમને રહેવું સારું. લાટ મળી જાય, મુરત કે ક્યાં ટાઈમ છે ને એના શું કમી છે? મને એમ થાય છે હવે તો કે આવાની આને ઘરમાં રખાય નહીં અને આની યારી જિંદગી કાઢવી ને એની કરતાં તો છૂટું કરી નખાય. ટાટિયા ભંગવી નખાય ને બારોબાર ખબર ન પડે કઈ શું થાય. અરે આપણે દામિની નું ખબર પડે, પણાઈ દેવાય બીજે. અરે પણ દામિની માનવી જોઈએ ને. હવે એ એકની એક જ વાત કર્યા કરે છે, નહીં પપ્પા? એ આજ નહીં કાલ સુધરી જાય, સુધરી જાય, સુધરી જાય, બસ એક જ વાત કર્યા નો કરે. સુધરે. કૂતરાની પૂંછડી વાકી હોય ને વાકી જ રહે. ને તમે ગમે એટલી હાથ પતાળ ઘોમાં દાટો ને તો એ સીધી નો થાય. તો પછી છે ને ની વાટ જોઈને ન બેહવાનું હોય. આખી જિંદગી કાંઈ દારૂડી હારે થોડી કઢાતી છે? આપણું ખાનદાન કોણ, આપણે કોણ, આપણું કુટુંબ, વાતો કેવી થાય છે? વાતું તો અતિશય ખરાબ થાય છે. કાંઈ જોવું નહીં, બસ. જો હવે તો છે ને છેલ્લો મોકો આપવાનો છે આ જમાઈને, અને જો હવે સુધરશે નહીં ને તો હવે પૂરું કરી નાખવું છે. છેલ્લો મોકો આપવાનો પોલીસ સ્ટેશન જાય અને નાખી દો જેલમાં, નાખો બે હડબતમાં એટલે ખબર પડે. તો પહેલા પણ તે દામિની રજા લીધી, દામિની નથી માનતી. જો ઈ જ વાંધો છે, થળિયું જ નથી મેળમાં. હા, જો એ એકવાર એમ કહી દે ને કે નહીં હવે મારા પપ્પાની યારે જિંદગી નથી કાઢવી, તો એની મિનિટે હું વાટે ન જોઉં કોઈ. તો હું જ ગળું દબી દઉં એનું. આપણે શું કામ એવું કર્યું છે? આપણે છૂટા છેડા આપીને એ એના રસ્તે, આપણે આપણા રસ્તે, આપણે આપણી દીકરી લઈ લીધી. હવે એને તો કોઈ આગળ પાછળ છે નહીં. એમની કેટલા માંગા કેવા હારા હારા આવતા હતા. હે એટલો ભણેલો ગણેલો છોકરો, નોકરિયાત, પગારે એટલો મોટો, અને એને આમાં હું જોઈ ગઈ તાને મોઈ ગઈ હશે. જો હવે એ તો એના દામિનીના જેવા કરમ, સમજ્યા? એ એને ભોગવવાનું જ પડે. પણ હવે તો બાજી આપણા હાથમાં છે ને, તો હવે તો સુધરી જવાય કે નહીં? સંતાનો ભૂલ કરે તો આવડી મોટી ભૂલ ન કરાય. અને દામિનીએ જે ફેસલો લીધો ને ખોટો જ લીધો. ત્યારે આપણને ડરાવી ધમકાવીને એની હારે લગ્ન કરી લીધા. આપણે તો હા પાડી જ નહોતી ને. હું તો નાશ પાડતી હતી, તમે બાપ દીકરી બે નો માન્યા. મારે એના પપ્પા ઇજ્જતદાર માણસ હતા, સમજ્યા? અને હું પહેલેથી ઓળખતો હતો. બધા આખું ઘર ઇજ્જતદાર માણસ હતું. એટલે મારે એમ કે આનો દીકરો છે તો એનો દીકરો સારો જ હોય ને. પણ આપણને શું ખબર કે એ આવો આવારા નીકળે છે એમ. નકર તારી વાત સાચી હતી, ના જ પાડતી હતી. મારે એમ કે તું એમણે ના પાડતી હશે. હવે છે ને સમય બદલાઈ ગયો છે, આ કળિયુગ આવી ગયો છે. આ સમયમાં છે ને જે ડાયા માણસો હોય ને એના સંતાનો ગાંડા પાકે, જે ગાંડા હોય ને એના ડાયા પાકે. જોજો. હા એમ જ છે, સમજા? અશોક કુમારમાં તો 100% એમ છે. એના બાપા કેવા ને એ કેવો. એટલે હવે તો એક કામ જ થાય છે, તું કે ને એમ જ કરવું જોઈએ હવે. પણ પાછો એ છૂટાછેડા આપી દે ને અશોક. એ હું ન આપે. અરે એનું કઈ ભલું પૂછવું કે એ તો રૂપિયા માંગે. જો લાવો 50 લાખ રૂપિયા, હાલો તો હું આપું. રૂપિયા એના દે, દીકરી વાળા કોઈ રૂપિયા દેતી ના હશે. આ તો એટલા સમય થઈ ગયો લગ્ન કર્યા, ઈ જ બહુ છે એના માટે.
ભાઈ દામિની પહેલામાં જો આ પાડી દે ને એકવાર પછી આપણે આગળ વાત વધારવાની છે. એને મનાવો તમે, તમારી વાત માનશે કદાચ. ઓહો, શું વાત છે! આજ તો રાણી બહુ ઉતાવળમાં લાગે છે. તું અહીંયા કેટલો નીચ માણસ છે. શરમ આવી જોઈએ. જ્યારે હોય ત્યારે આ ઉંમરમાં આવા ખેલ કરવા નીકળી જાય છે. ગાંડો છે. અરે ત્યાં તો ઓલું બુલડોઝરે મને લાફો માર્યો એ જે ભૂલ્યો નથી. ત્યાં તો બહુ ચપ્પડ લવારી કરતી હતી. હવે બોલ. તારી જગ્યા છે ને પાગલખાનામાં હોવી જોઈએ. આ ઉંમરે આવા ધંધા કરે છે. જો આજે મને રોકી બીજી વાર મને રોકવાની કોશિશ નહીં કરતો, સમજ્યો તું? અરે નીકળ અહીંયાથી. તું જઈશ તો ને, અહીંથી તને કોઈ જવા દેવાનું છે? એટલે અરે તને ઉપાડી લઉં ને એટલે અશોક તારી રાહ જોતો છે. પૈસા ડબલ મારા. રહેવા દે ને, કબરમાં પગ લટકી રહ્યા છે. એક થપ્પડ મારીશ ને હમણાં તો પડી જઈશ ત્યાં જઈને. હજી તું મને ઓળખવામાં ભૂલ કરે છે. બરાબર ઓળખું છું તારા જેવા ઠરકી બુટ્ટાઓને. દેખાવ તો એમ કરે છે કે બહુ સારો માણસ છે, પણ આ નજર છે ને બધું કહી દે છે, સમજો? વાહ 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 વાહ, કાતિલ નજર. શરમ છે? અહીંયા શું કરો તમે? આ જો ને, કોણ છે? ખબર નહીં બેનબા. આની પહેલા પણ ઘરે આવ્યો હતો. કહેતો હતો કે અશોક કુમારે પૈસા લીધા છે વ્યાજે એની પાસેથી, અને એની બદલે મને ઉપાડવા માટે આવ્યો છે. ઠીક છે, જાઉં છું, પણ પૈસાની કહેજો અશોકને વ્યવસ્થા કરી રાખે. બાકી તને ખબર છે હું એમ આઈ. ભાભી, આ કોણ છે ને? અશોકે આમની પાસેથી પૈસા લીધા? મને નથી ખબર બેનબા. આની પહેલા પણ આ ઘરે આવ્યો હતો. એ કહેતો હતો કે અશોક કુમાર દારૂ પીવે છે, જુગાર રમે છે, અને આની પાસેથી કંઈક વ્યાજે પૈસા લીધા હશે. પણ તમને શું કામ હેરાન કરે છે? કોને ખબર? જ્યારે હોય ત્યારે બસ રસ્તો રોકીને ઊભો રહી જાય છે. અરે આટલી ઉંમરમાં શરમ પણ નહીં આવતી હોય? શું કહેતો તો અત્યારે? બેનબા, એ કહેતો હતો કે અશોકભાઈએ જ કીધું છે કે પૈસા મારી પાસે નથી એટલે તું ગમે તેને લઈ આવી શકે છે. આઈ મીન મને. પણ તમને શું કામ? મતલબ કે એવું પણ બની શકે ને કે ખોટું કહેતો હોય. બેનબા, અશોક તમારું નામ શું કામ દે? માની લો કે એ વ્યક્તિ ખોટો હોય, પણ મેં જે જોયું છે, મારી ઉપર જે વીતી છે, એ તો ખોટું ન હોય ને. ના શેની વાત છૂટકે. કરો છો? એની વાત સાચી છે, કારણ કે અશોક કુમારે પહેલાં પણ મારી છેડતી કરી છે. આજની જ વાત લઈ લો. તમે જ્યારે કિચનમાં આવ્યા ત્યારે યાદ છે કે અશોક કુમાર ગાલ પર હાથ રાખીને ઊભા હતા? મેં એમને થપ્પડ મારી હતી. એ મારી છેડતી કરતા હતા એટલા માટે. જો બેનબા, હું તમારું ઘર ભાંગવા નથી માંગતી. હું એવું જરાય નથી ઈચ્છતી કે મારા કારણે તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થાય. પણ અશોક કુમાર સારા માણસ નથી. એ મારી એકલતાનો ફાયદો ઉઠાવે છે. તમને વિશ્વાસ ન હોય તો હું સાબિત કરવા માટે તૈયાર છું. ચાલો તમે મારી સાથે. મને ખબર છે કે શું કરવાનું છે. ચાલો. દામિની બેન, અત્યારે બધી વાત કરવાની ક્યાં જરૂર છે? પછી આપણે એકલામાં વાત કરી લેશું ને એમની સાથે. ના, આજે ફેસલો બધાની સામે જ થઈને રહેશે, અને ખબર તો પડે ને કે કોણ કેટલું સાચું છે અને શું છે. શું વાત છે દામિની, તું શું કહે છે? પપ્પા, અત્યાર સુધી જે થવાનું હતું એને થઈ ગયું, પણ હવે અશોકને ફોન કર્યો હશે, એ આવતા હશે. આવે ને પછી બધી ખબર પડી જશે. જાતું નથી હવે. તમે બહાર ગયા તો અચાનક આવી રીતના આવીને વાતો કરો છો. મને લાગે છે કે તને હતું ને તારી મમ્મીની જેમ ભૂત સવાર થઈ ગયું છે આ મીરાનું, એમ ને? ના, એવી કોઈ વાત નથી, પણ હવે મને બધી ખબર પડી ગઈ છે. શું? હા, આવ. લે હું બે હવા જાતો તો ને તમે ઊભા થઈ ગયા. ક્યાં હતા તમે? આપણે ત્રીજી શેરીમાં બેઠો તો. ત્રીજી શેરીમાં બેઠા. હા રાહ જોતા હતા કોઈની? હા, કોની? મનોજભાઈ આવવાના હતા, એણે મને એનું નોકરીનું કીધું હતું ને એટલે. મનોજભાઈ આવવાના હતા? હા સાચે જ? હા. મનોજભાઈની રાહ જોતા હતા કે મીરા ભાભીની રાહ જોતા હતા? કેવી વાત કરશો, મને કાંઈ સમજ નથી પડતી. સાચી વાત કરું છું. તમે ત્યાં ભાભીની રાહ જોતા હતા અને ભાભી તો અહીંયા છે. હવે વિચાર આવતો હશે કે એટલી રાહ જોઈને આવી કેમ નહીં? કેમ? હા ના, એવું કાંઈ નથી. તમને ખબર છે ભાભી તમારા વિશે કેવું કહેતા હતા? કેવું? એમણે તો એવું કહ્યું કે તમે એના ઉપર નજર ખરાબ કરો છો. મને ખબર જ છે કે મારા ભાભી બચ્ચલન છે. હું તમને શું કહું છું, આના લગ્ન કરે. આને છે ને હજી ઈચ્છા છે લગ્ન કરવાની. શું બોલો છો તમે? હા સાચું બોલો ને. હા. મમ્મી,
તે દિવસે પેલો વ્યક્તિ ઘરે પૈસા લેવા આવ્યો હતો કે નહીં? હા બસ બેન પૂછો મમ્મીને. અને એ વ્યક્તિ એમ પણ કહેતો હતો કે અશોક કુમાર દારૂ અને જુગાર માટે પૈસા લઈ જાય છે વ્યાજે. કીધું બધા તું જ ખોટા છો, તમે બધા જ ખોટા છો. વાહ, મારો પતિ સાચો હોય એ ખોટો બોલી જ ના શકે. અરે પણ હા કાંઈ વાંધો નહીં, પણ તારી કાંક દામિની શરમ આવી જોઈએ. બે લાફા ખાધા ને પછી એક સાચું બોલવાની હિંમત નથી તારા. જો તું મને બધી જ ખબર છે. આ જેવી રીતે તમારા જે બદલતા રંગ હતા ને અહીંયા આવ્યા પછી એ બધા જોયા. પત્નીને છે ને પતિ જરા પણ આમ તેમ થાય ને તો તરત ખબર પડી જાય. અને તમે ભાભી સાથે શું કરતા હતા મને નહીં ખબર પડે. અરે પણ હંમેશા નોટિસ કરતી હતી. પણ મને થયું કે જવાબ કદાચ મારો વહેમ હશે. પેલા રાજુને મોકલ્યો હતો ને ભાભીની પાસે. હા શું કહ્યું હતું કે એને અહીંયા લઈને આવ એવું તો નથી, ડબલ પૈસા આપીશ. એવું નથી. તેથી આવ્યો ને તે એણે એમ કીધું કે આ તારા હાળા નથી ને એની ઘરવાળી કે વિધવા છે. મેં કીધું હા. તો એક ઠેકાણું હતું એટલે એને મને શરમ આવવી જોઈએ, શરમ. હવે વાત કરતા શરમ નથી આવતી? હજી આટલું ખોટું બોલો છો? અશોક કુમાર મેં બેનને બધી જ વાત કરી છે. છેડતી કરતા હતા માં. અને કહેતા હતા કે તમે જુવાન છો, આ ઉંમરમાં બધી જરૂર પડે માણસ, એટલે તમે ચિંતા નહીં કરો, હું ઓલવેઝ તમારી સાથે છું. પણ શરત એક છે કે કોઈને ખબર ના પડવી જોઈએ. એ બધું તમે કહેતા હતા, હું નહોતો કહેતો. મેં કીધું તું, હા. મેં કીધું હતું. આટલું બધું ખોટું? દામિની મને એમ થઈ શકે છે ગળા ચીપીને મારી નાખો. તને કેવો સમજોતો નતું, કેવો નીકળ્યો. આ મીરા છે ને મારા દીકરાની વહુ નહીં, મારી દીકરી છે, સમજા? અને તે એની એની આની આવી વાત કરી, આવી ખરાબ વાત કરી. કરે છે ને પપ્પા, એમને મોકો મળી ગયો. તમારા દીકરાના ગયા પછી મારું આ ઘરમાં કોઈ માન જ નહોતું. મમ્મીજીને એમ લાગતું હતું કે એના દીકરાને હું ભરખી ગઈ છું. દામિની બેનને એમ લાગતું હતું કે એના ભાઈના જવાનું કારણ હું છું. અને અશોક કુમારે એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો કે ઘરમાં જ્યારે બધા નફરત કરે છે તો હું મારો ફાયદો ઉઠાવી લઉં, એવું જ વિચાર્યું હશે. પણ તમે ભૂલી ગયા કે હું એક પરણેલી સ્ત્રી છું. માનું છું મારો પતિ આ દુનિયામાં નથી, પણ આવા ધંધા કરતા મને નથી ફાવતા. મારે મોઢા મારવા જ હોત ને તો બહાર મોટી દુનિયા પડી. મારી સગી નણંદનું ઘર હું ના ભાંગી શકું. તમે સાચા છો ભાભી, ભૂલ મારી છે. તમે જીવનમાં એટલી ભૂલ કરીને છતાંય ક્યારે મેં મારું ઘર તોડવાનું ન વિચાર્યું કે છોડો ને આજે નહીં તો કાલે સુધરી જશે. મારો પતિ છે, એને મૂકીને ક્યાં જવાની છું? ઘરની ઇજ્જત સચવાઈ રહે ને એટલે નહોતી છૂટાછેડા આપતી. પણ હવે બહુ થયું. મને નહોતી ખબર કેટલી હલકી કક્ષાએ તમે જઈને ઊભા રહેશો. પપ્પા મારે છૂટાછેડા લેવા છે. અત્યાર સુધી તમે કહેતા હતા ને, પણ હું તમારી વાત ન માની. પણ હવે આ વ્યક્તિ સાથે હું જરાય રહેવા નથી માંગતી. આની જે હાલત તમારે કરવી હોય એને કરી શકો છો. ભૂલ થઈ ગઈ નહીં, બરાબર છે. દામિનીએ છુટ્ટી આપી છે, હવે છોડતા જ નહીં. અને ક્યાંય નો નહીં રાખતા, ટાટિયા ભાંગી નાખજો. પોલીસના હવાલે કરો આને. અને proof જોઈતા હોય ને પપ્પા તો પેલો રાજુ છે જ, એમણે તો મોકલ્યો હતો એને, એટલે ખબર જ હશે એકબીજાની બધી બેયને. કેટલી નીચી કક્ષાએ તું ગયો એ તો જોતો. હવે તો તને છૂટાછેડા આપી જેલના હવાલે કરી દેવી, સમજ્યા? અને તને ભાન થાય કે કોકની બેન દીકરી પર આપણે નજર બગાડવી ને તો આપણે હું દશા ખરાબ થાય એમ. માનું છું ને હું માફી માંગુ છું મારી. આ મેં શેડતી કરી હતી, પણ હવે હું કોઈ દી એવી નજર નહીં કરું. બસ અહીંયાથી જઈ શકો છો. ચલો નીકળો. એવું કરી મને ધક્કા મારીને કાઢીએ કે નીકળ. મારી જતી દીકરીને વહુને મેં એવો પ્રેમ જ ન આપ્યો. જો પ્રેમ આપ્યો હોત ને તો આવી રીતના બાર પ્રેમ માટે રખડતી ના હોત. માફ કરી દેજો બંને.